ગીગા ભમ્મર જેણે ચારણ અને ગઢવી સમાજ અંગે કર્યો હતો બફાટ, જેને લઈ અને હવે તેની મુશ્કેલીમાં થયો છે વધારો. ગીગા ભમ્મર વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે ફરિયાદ. રોષે ભરાયેલા ચારણ સમાજે રાજકોટમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો, તો ભાવનગર અને તળાજામાં પણ ગીગા ભમ્મરની સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. બોટાદના બરવાળામાં ચારણ સમાજે આવેદનપત્ર આપી ગીગા ભમ્મરની સામે કાર્યવાહીની માંગ કરી. અહીં રાજપૂત, કાઠી, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જોડાયા. દ્વારકામાં ચારણ અને ગઢવી સમાજે રેલી કાઢી ગીગા ભમ્મરની સામે કાર્યવાહીની માંગ કરી. કચ્છના કબરાવવાળા બાપુએ ગીગા ભમ્મરને બુદ્ધિ વગરનો ગણાવ્યો. સાથે જ કહ્યું કે તેના વાણી વિલાસથી ચારણ અને આહિર સમાજના મામા ભાણેજના સંબંધો તૂટશે નહીં. તો સાહિત્યકાર ભીખુદાન ગઢવી અને કીર્તિદાન ગઢવીએ ગીગા ભમ્મરના નિવેદનને વખોડ્યું. ચારણ અને ગઢવી સમાજ અંગે બફાટ કરનાર ગીગા ભમ્મરના પુત્ર જીલુભાઈ ભમ્મરે પિતા વતી માફી માંગી છે. પિતાને ઉંમરલાયક ગણાવી અને જીલુભાઈએ કહ્યું કે ચારણ સમાજની લાગણી દુભાઈ એ વતી હું માફી માંગુ છું. હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું. કોઈ ઉંમરલાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે. કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું.